આધા જ વાહ લાવ 14,000 ફીટ ઉપર છીએ અમે અત્યારે અહીંયા વર્લ્ડની હાઈએસ્ટ પોઈન્ટ પર પોસ્ટ ઓફિસ આવી છે ને ત્યાં આવ્યા છીએ અને આદ્યા તો ચાલતી નથી એક ડગલું ભરતી નથી બધે મારે તેડીને હફી રહ્યું તો અને પાછળનો વ્યૂ જો વાદળે કેવો મસ્ત આવે છે જો આ પોસ્ટ ઓફિસ છે હાઈએસ્ટ પોઈન્ટ ઉપર છે વર્લ્ડની જોરિયા હા જો આ રહી જો પોસ્ટ ઓફિસ છે અહીંયા 14,567 ફીટ ઊંચું છે આ હા બેટા અહીંયા ગયા તા ને હા તને મજા આવે છે અહીંયા ઠંડી લાગે તને હા ચાલો લીધું ને પકડજો જો અહીંયા લખેલું છે પોસ્ટ કરવા મેં અહીંયા પોસ્ટ ઓફિસમાંથી બે મમ્મીને લેટર લખી દીધા છે હવે અમે અહીંયા પોસ્ટ કરશું હવે જોઈએ એને ક્યારે મળે કેમ કે આવો મોકો તો ક્યાંય મળવાનો નથી આટલી હાઈટ પરથી લેટર લખવાનો મોકો ક્યાં મળવાનો પાછો એક ઓલા મમ્મીને લખ્યો છે એક ઓલા મમ્મીને લખ્યો છે બેયને લેટર લખી દીધા છે અર્પિત લેટર નાખવા જાય છે એમાં આજે તો મુકતી નથી લેટર કંઈક અલગ અલગ લાગે છે ને એટલે આદ્યાને તેજે નાખવા બો આવે છે અરે વાહ ડન હાઈએસ્ટ પોસ્ટ ઓફિસ જોઈ લીધી છે અને હવે હાઈએસ્ટ વર્લ્ડ હાઈએસ્ટ રેસ્ટોરન્ટ છે અહીંયા ત્યાં આવ્યા છીએ થાકી ગયો અર્પિત અહીંયા જો પાછળ કેવું મસ્ત આવે છે ક્લાઉડી હા શું એ શું કરે છે જો શું કરે છે જો એ શું કરે છે આવા કિચન જોયા હતા ને આપણે દેખાય છે ને વર્લ્ડનું હાઈએસ્ટ પોઈન્ટ ઉપરનું વિલેજ છે શું નામ છે નામ क्या है इसका ડેમુલ વિલેજ છે સામે દેખાય છે ને આટલું ઊંચું વિલેજ ક્યાંય નથી આખા વર્લ્ડમાં હા જઈ આવજા સામે જે હમણાં બતાવ્યું ને વર્લ્ડનું હાઈએસ્ટ પોઈન્ટ ઉપરનું વિલેજ છે ઊંચામાં ઊંચું આનાથી ઊંચું વિલેજ ક્યાંય નથી એકદમ નાનકડું એવું છે અહીંયા જો કેટલો પવન આવે છે અમે ઉડી જાય એટલો પવન આવે છે અને અહીંયા સ્તૂપા જોવા માટે આવ્યા છીએ અત્યારે બધું જે જોઈએ છે ને બધું હાઈએસ્ટ પોઈન્ટ ઉપર જ છે વર્લ્ડનું બધું કેટલું મસ્ત લોકેશન છે
આવતું અત્યારે એવું ગતિ લો તમે ગતિ લો सेशल्स से जो